પેટ ખરાબ જેનું છે ને એના બધા રોગનું ઘર છે પેટ. અને આજે ગલીએ ગલીએ આઈવીએફ સેન્ટર ખુલેલા છે. પેટના જેને ડાયજેશનના પ્રોબ્લેમ છે એના માટે બહુ બેટર છે. અને ઘણા એવી હોસ્પિટલમાં અમે વિઝિટ કરેલી છે કે એના પ્રશ્નો જાણવા માટે. તો મારો સવાલ એક તમને છે કે તમે કોઈ બી વસ્તુ માર્કેટમાંથી લાવો છો પણ આપણા શરીરની સર્વિસ કોઈ કરતું નથી. કોઈ બી વસ્તુ લગાવ્યા છે સ્કિન ઉપર તો 26 સેકન્ડમાં લોહી સાથે ભળી જાય છે. પણ પાછળ પડીને વાંચતા નથી કે ટોયલેટ સોપ છે કે ભાઈ નાના બાળકોને કઈ ટૂથપેસ્ટ અપાય ને કઈ ના અપાય. 6 વર્ષના બાળકને ડાયાબિટીસ છે ભાઈ તમને સાંજે જ કેન્સર થાય તો કોઈ કરે અને એના ઘરને કેમિકલથી બચાઈ શકે. આપણે છે ને રાત્રે સારું જમવાનું હોય. હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટની અંદર અને જેની ટેગલાઇન છે સંઘર્ષથી સફળતા. હું છું સતીશ દેવડિયા. આજે આપણે વાત કરવાના છે હેલ્થ ખરેખર શું મહત્વ ભાગ ભજવે છે આપણા જીવનની અંદર અને એની શા માટે કેર રાખવી જોઈએ. કેમ કે આજે ઘણું બધું આપણું પોતાનું લાઈફસ્ટાઈલ અનહેલ્ધી છે. તો આપણી સાથે એક એવા એક્સપર્ટ છે જે બેસ્ટ ન્યુટ્રિશન છે અને એક એ મિશન ઉપર કામ કરે છે જેનું નામ છે મિશન કેમિકલ ફ્રી. તો એવા વ્યક્તિને આજે આપણે મળીએ જેનું નામ છે વિક્રમ મોરી. હેલો વિક્રમભાઈ, ગુડ મોર્નિંગ, કેમ છો? ગુડ મોર્નિંગ, મજામાં સતીશભાઈ? અરે એકદમ મસ્ત. વેલકમ ટુ ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટ. થેન્ક યુ. તો વિક્રમભાઈ, પહેલા તો તમારો થોડો પરિચય આપી દો આપણા જે વ્યુઅર્સ છે એમને. અચ્છા, મારું નામ વિક્રમ મોરી છે અને છેલ્લા 5 થી 7 વર્ષથી હું આ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છું કે ભાઈ ન્યુટ્રિશન બેઝ ઉપર કામ કરું છું અને કેમિકલ મિશન ઉપર સંકળાયેલો છું કે લોકોને અવેરનેસ કરવાનું કામ કરું છું. અચ્છા, તો વિક્રમભાઈ, તમે જે મિશન કેમિકલ ફ્રીની વાત કરી છે તો ખરેખર એ મિશન કેમિકલ ફ્રી છે શું? અચ્છા, મિશન કેમિકલ ફ્રી મતલબ તમને એના વિશે આઈડિયા નથી. તો મારો સવાલ એક તમને છે કે તમે કોઈ બી વસ્તુ માર્કેટમાંથી લાવો છો, પાછળ પલટીને વાંચો છો તમે? એવું તો આઈ થિંક લગભગ ઘણા લોકો નહીં જોતા હોય. તો તમે શું જોઈને વસ્તુ લાવો છો? જોવામાં તો વિક્રમભાઈ એવું હોય કે સમજો કોઈ પણ માર્કેટની અંદર કોઈ પણ પ્રોડક્ટ છે, કોઈ પણ વસ્તુ છે કે જે આપણે જીવન જરૂરિયાત છે એવું માનીએ, તો ટીવીની અંદર એડ ચાલતી હોય અથવા તો કોઈ એવા બેનર છે કે કોઈ એવી એડવર્ટાઇઝ જોઈને આપણે લેતા હોય. અચ્છા, તો તમે જેની એડવર્ટાઇઝ જોવો છો તું ખરેખર એ લોકો એ વસ્તુ વાપરતા છે? હવે એ તો આપણે હા કે ના કંઈ ના કહી શકીએ. તો મારો સવાલ તમને એ છે કે તમે કોઈ બી વસ્તુ ઘરે લાવો છો, પાછળ પલટીને વાંચવાની શરૂઆત કરો તો એની અંદર તમને શું હોય? તો એની અંદર ઘણા બધા એવા તત્વો એવા બધા કેમિકલ્સ છે જે સીધા તौर ઉપર આપણે નુકસાન કરે છે. અચ્છા, માનો કે આપણે કોઈ બી ખોરાક ખાઈએ છીએ તો એ ખોરાક છે ને આપણે પાસે સીધું લોહી બનતા વાર લાગે છે, પણ કોઈ બી વસ્તુ લગાવ્યા છે સ્કિન ઉપર તો 26 સેકન્ડમાં લોહી સાથે ભળી જાય છે. અચ્છા એવું. હા, તો કોઈ બી વસ્તુ તમે માર્કેટમાંથી લાવો છો, નાનો શોપ લાવો છો, આજે ઘણા શોપની એડવર્ટાઇઝ આવે છે ભાઈ જવાનને જવાન દેખાવ છો, બરાબર, તો લોકો જોઈને લઈ લે છે પણ પાછળ પડીને વાંચતા નથી કે ટોયલેટ સોપ છે, અચ્છા, બાથિંગ સોપ છે, લોકોને ખબર નથી. બરાબર, તમે જો આજે ઘણી ટૂથપેસ્ટની એડ છે એમાં પાછળ ટૂથપેસ્ટમાં લખેલું છે 7 વર્ષના બાળકને આપવી નહીં, પણ ઘણા ફેમિલીને ખબર જ નથી રાઈટ કે ભાઈ નાના બાળકોને કઈ ટૂથપેસ્ટ અપાય ને કઈ ના અપાય. તો લોકો પાછળ પલટીને વાંચતા નથી. તો અમે લોકોમાં અવેરનેસ ફેલાવીએ છીએ કે તમે પાછળ પલટીને વાંચવાની શરૂઆત કરો. બરાબર છે કે ખરેખર શું આની અંદર એડ કરેલું છે, કયા કેમિકલ્સ છે. હા, પણ વિક્રમભાઈ, તમે વાત તો બહુ સરસ જણાવી. આજે મને બી ખ્યાલ આવ્યો કે કદાચ હું તો ટ્રાય કરીશ કે આદત પાડી છે કે કોઈ પણ વસ્તુ લઈએ તો પહેલા એકવાર પાછળ વાંચીએ. પણ એ કઈ રીતે મને ખ્યાલ આવશે કે લોકોને ખ્યાલ આવશે કે પાછળ કેવી વસ્તુઓ છે કે જે આપણા માટે હાનિકારક છે? અચ્છા, ઘણા લોકોને આપણો મેન પ્રશ્ન શું છે આપણો ગુજરાતીઓનો કે ઘણા લોકોને ઇંગ્લિશ નથી આવડતું. રાઈટ. એટલે શું છે કે છોડી દે. યસ. ઇંગ્લિશ આવે એટલે છોડી દે. જેમ તમે બાહુબલી પિક્ચર જોયું જેમાં જે સામે વિલન હોય છે એ અલગ ભાષામાં વાત કરતો હોય, હા, તો લોકો શું છે એ ભાષા આપણને નથી ખબર, નથી સમજાતી. તો આપણે ઇંગ્લિશ આવે એટલે આપણે હું છોડી દઈએ. યસ. હા, પણ ઇંગ્લિશને આપણે સર્ચ તો કરી શકીએ ને. સર્ચથી તો દુનિયા ચાલે અત્યારે છે. તો ઓલમોસ્ટ બધું ડિજિટલ ચાલુ થઈ ગયું છે. હા, તો જે બી વર્ડ્સ તમને નવા લાગે છે તમે પાછળ પલટીને એને સર્ચ કરીને, મતલબ ઘણી બધી એપ્લિકેશન છે, હા, યુટ્યુબ છે, ગૂગલ છે, સર્ચ કરીને તમે જાણી શકો છો આ કેમિકલ હાર્મફુલ છે ઓકે, કે ઇકો ફ્રેન્ડલી છે. બરાબર છે. તો એટલું તો આપણે કરી શકીએ. યસ. તો આ બી તમે વાત રાઈટ કરી કે જે ક્વેશ્ચન હતો એનો સોલ્યુશન બી તમે આપી દીધું કે આપણે કઈ રીતે જોઈ શકીએ. બરાબર છે. તો ખરેખર આ વસ્તુ જાણવી જોઈએ, જોવી જોઈએ અને પછી આપણે ઉપયોગ કરવી જોઈએ. હા, હવે તમે સાબુની વાત કરી છે તો આઈ થિંક મેં ઘણા લોકો જે અહીંયા ઇન્ટરવ્યુમાં હોય છે મહેમાનો, તો એમ બી કહેતા હોય છે કે ઘણા બધા જે સોપ છે નાવાના એ ઓલમોસ્ટ ટોયલેટ સોપ હોય છે. તો એ ખરેખર સાચી વાત છે? 100% સાચી વાત. પાછળ લખેલું બી છે. તમે માર્કેટમાંથી જે બી સોપ નાવા લાવો છો, પાછળ પલટીને વાંચો એની અંદર લખેલું હોય ટોયલેટ સોપ, કઈ વસ્તુ કેટલી નાખેલી છે બધું લખેલું છે, ટોટલી વસ્તુ. તમે એકવાર ખાલી મને એમ કે આજે બધા રીલ્સ જોવામાં અડધો કલાક તો કાઢે છે. યસ, ડેફિનેટલી. પણ એની કરતા 10 થી 15 મિનિટ જો ખાલી આમાં કાઢશે ને તો એના ફેમિલીને સુરક્ષિત કરી શકશે કેમિકલની સામે લડવા માટે. યસ, રાઈટ છે. હવે આ કેમિકલની તો તમે વિક્રમભાઈ વાત કરો છો તો ઓલમોસ્ટ જે લોકો બીમાર છે આપણે એની વાત કરીએ કે એના માટે તો ઓલમોસ્ટ હોસ્પિટલો છે, ડોક્ટરો છે, ક્લિનિક છે, ઘણી બધી સગવડો છે. પણ સમજો કે જે વ્યક્તિ હેલ્થી છે એને કન્ટિન્યુ હેલ્થી રહેવું છે તો એના માટે એને શું કરવું જોઈએ?
એના માટે તો પહેલા તો સૌથી પહેલા તો કેમિકલ ફ્રીની જે મેં વાત કરી બરાબર, તો કેમિકલ ફ્રી મિશન મતલબ ઘરે ચેક કરવાનું શરૂ કરવું પડે. રાઈટ. અને રોજિંદા જીવનમાં માનો કે જેમ આપણે આપણા ઘરમાં બધી વસ્તુ સર્વિસ કરીએ છીએ, ધારો કે બાઇક સર્વિસ કરીએ છીએ, એસી સર્વિસ કરાવીએ છીએ, ઘણા બધા એવા સંસાધનો જે સર્વિસ કરાવે છે, પણ આપણા શરીરની સર્વિસ કોઈ કરતું નથી. બરાબર. નાની શરૂઆત છે ને એ બહુ મોટું રૂપ ધારણ કરે છે. તો શરીરમાં કાંઈ બી ફોલ્ટ થાય છે તો એ નાનો થાય છે, ડાયરેક્ટ મોટો થતો નથી. તો એ નાનો જે ફોલ્ટ છે એને પકડવો પડે, એની પર કામ કરવું પડે. તો વિક્રમભાઈ, પ્રશ્ન એવો હું તમને પૂછું કે અત્યારના સમયમાં, કેમ કે પહેલાના સમયમાં આપણે લોકોને જોતા અને અત્યારના સમયમાં જોઈએ તો બહુ ડિફરન્સ છે, તો અત્યારના સમયમાં લોકો વધારે ને વધારે બીમાર કેમ પડે છે, ડિસીઝ કેમ વધી ગયા છે? ડિસીઝ વધવાનું કારણ એ છે કે આજે મેં ઘણી જગ્યાએ હું ઘણી હોસ્પિટલમાં જોયું, ઘણા મારા ફ્રેન્ડ સર્કલમાં જોયું, ઘણા મારા 2-3 ફ્રેન્ડ તો એવા છે કે એના ઘરમાં જ તે મતલબમાં એના ભાઈને પણ એટેક આવેલો છે ને દુનિયામાં નથી, એના ફાધરને બી એટેક આવેલો દુનિયામાં નથી. અને ઘણા એવી હોસ્પિટલમાં મેં વિઝિટ કરેલી છે કે એના પ્રશ્નો જાણવા માટે કે ભાઈ આ થવાનું મુખ્ય કારણ શું છે. ઓકે. તો મુખ્ય કારણ ઘણા બધા પરિબળો છે, મતલબ રોજિંદા જીવનનું શેડ્યુલ લોકોનું બગડેલું છે, લાઈફસ્ટાઈલ. હા, લાઈફસ્ટાઈલ બગડેલી છે પૂરેપૂરી. બીજી વસ્તુ કે હવા પાણી ને ખોરાક બધું બગડેલું છે. હવા પાણી ને ખોરાક, બરાબર, હવામાં બી કેમિકલ છે, પાણીમાં બી કેમિકલ છે, અને ખોરાક બી મતલબમાં જે હેલ્ધી ખોરાક લેવો પડે લેતા નથી. તો આ બધા ઘણા બધા પરિબળો છે કે જે એને નુકસાન કરી રહ્યા છે. રાઈટ. એની માટે અમે અવેરનેસ ફેલાવવા માટે કેમિકલ મિશન ઉપર કામ કરીએ છીએ કે લોકોને ખાલી આટલી જાગૃતિ ફેલીને તો પણ એ ઘણી બધી બીમારીઓથી દૂર રહી શકશે. એક્ઝામ્પલ તરીકે તમે જુઓ કે આજે જન્મતા વેદ બાળકને ડાયાબિટીસ છે, 6 વર્ષના બાળકને ડાયાબિટીસ છે, 12 વર્ષના બાળકને ડાયાબિટીસ છે, નાની ઉંમરે પેરાલિસિસ થવું, રાઈટ, એટેક આવો, આ બધા મુખ્ય કારણો કે લેડીઝને હાર્મોન્સ લેવલ અનબેલેન્સ થવું, નાની નાની છોકરીઓ જે આજે હજુ મેરેજ બી નથી થયા તો બી એને પીસીઓડી નો પ્રોબ્લેમ છે, રાઈટ, બરાબર. તો આ બધાના મુખ્ય કારણ છે કેમિકલ્સ. મતલબ કેમિકલ્સ આપણા શરીરમાં બહુ હેવી થઈ ગયું છે અને લોકો એની તરફ જોઈ રહ્યા નથી. એટલે જોઈએ આપણે કે ઓલમોસ્ટ અત્યારે અનહેલ્ધી લાઈફસ્ટાઈલ અને અનહેલ્ધી ખોરાક આ બે વસ્તુ છે કે જે ખરેખર આપણા શરીરના રોગને આમંત્રણ આપવાનું કામ કરે છે. તો ખરેખર વિક્રમભાઈ, આ બધી વસ્તુઓથી બચવું તો જરૂરી છે જ, કેમ કે જો અત્યારે પોતે આપણે કેર નહીં કરીએ તો આવનારો સમય તો બહુ ખરાબ જ છે. તો તમે એના વિશે શું કહેવા માંગો કે ભાઈ આવનારા સમયમાં આપણે બીમાર ના પડીએ તો એવી કઈ બધી વસ્તુઓને ખરેખર લાઈફસ્ટાઈલની અંદર ચેન્જ કરવું જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ? ધારો કે આપણે તમે જુઓ કે આપણે તમે જે વાત કરી કે ભાઈ લાઈફસ્ટાઈલમાં ચેન્જમાં શું ફરક રાખવો પડે, તો સૌથી પહેલા તો આજે છે ને આપણે જે જગ્યાએ બેસીને નોકરી કરીએ છીએ તો આપણા શરીર જકડાઈ ગયા છે, રાઈટ. સૌથી પહેલા તો હું એમ કહું છું કે 30 મિનિટ વ્યાયામ કરો, યોગા કરો, બોડીને ગરમ કરો, જેથી તમારા અંગ જકડાશે નહીં, તમારો પસીનો નીકળશે, પસીનાની વાટે ઘણા બધા એવા ખરાબ તત્વો શરીરમાંથી બહાર નીકળી જશે. આ એક મુખ્ય પોઈન્ટ છે, રાઈટ, બરાબર. પછી ઘણા લોકો મને એવું કહેતા હોય છે કે ભાઈ કેમિકલ્સ કઈ એવી કાંઈ નુકસાન થતું નથી, ભાઈ અમે તો વર્ષોથી વાપરીએ છીએ. તો મારો એક સવાલ છે કે આજથી ઘણા વર્ષો પહેલા, ઘણા એટલે કે 30 થી 35 વર્ષ પહેલા મતલબમાં નસબંધીના સરકાર પૈસા આપતી હતી, રાઈટ, તમને બી ખબર હશે અને મને બી ખબર છે કે સરકાર નસબંધી કરાવવાના પૈસા આપતી હતી. અને આજે ગલીએ ગલીએ આઈવીએફ સેન્ટર ખુલેલા છે. શા માટે ખુલેલા છે? એનું મુખ્ય કારણ શું છે? કે પેલાના સમયમાં જે હમણાં તમે વાત કરી કે ભાઈ ઘણા બધા લોકો એવું કહેતા છે કે અમે તો ઘણા સમયથી યુઝ કરીએ છીએ, અમે કઈ વાંધો આવતો નથી, એવું, પણ એ રિયાલિટી ખરેખર આવી હોય છે કે અમુક વર્ષો પછી એની ખબર પડે છે. હવે જે વ્યક્તિ વ્યસન કરે છે તો વ્યસનનું જે માનો કોઈ સ્મોકિંગ કરે છે, કોઈ જરદા ખાય છે, કોઈ ડ્રિંક કરે છે, કોઈ માવો ખાય છે, એમાં લખેલું જ છે, શું લખેલું છે? આ કરવાથી કેન્સર થાય છે. પણ મને એમ કહો એવું લખેલું હોય કે ભાઈ તમને સાંજે જ કેન્સર થાય તો કોઈ કરે ના? તો આ કેમિકલ્સનું કામ એવું છે, ધીરે ધીરે તમને છે ને બીમાર કરી રહ્યા છે. બરાબર છે. અને લોકોને એની વસર જાગવું પડશે, આજે નહીં જાગે તો કાલે જાગવું પડશે. બરાબર છે. અને આ સ્વીકારવું પડશે. હા, એના સિવાય તો કોઈ ઓપ્શન જ નથી. બરાબર. તો અમારું પર્પસ આ છે કે લોકો એની પાછળ જાગૃતતા, એક મતલબમાં એક કેર કરે કે ઘરે કોઈ બી વસ્તુ લાવે છે વાંચવાની શરૂઆત કરે અને એના ઘરને કેમિકલથી બચાવી શકે. બરાબર છે. તો વિક્રમભાઈ, અત્યારે તમે કીધું કે 5-6 વર્ષથી આના ઉપર તમે કામ કરો છો, તો તમે ઓલમોસ્ટ ઘણી જગ્યાએ હરતા ફરતા હશો, લોકોને મળતા હશો, ઘણી બધી વિઝિટો હોસ્પિટલોની અંદર તમારી થઈ છે, તો એમાં મેજર એવા કયા ડિસીઝ છે કે જે દિવસે ને દિવસે વધારે વધારે વધતા જાય છે? મેજર ડિઝીઝ સૌથી પહેલો તો ડાયાબિટીસ. હા. અને એ સૌથી મોટું પ્રમાણ છે પેટ. અચ્છા, ઓબેસિટી. હા, પેટ ખરાબ જેનું છે ને એના બધા રોગનું ઘર છે પેટ. બરાબર. અને પેટની પાછળ કોઈ કામ કરતું નથી. આજે મેં એવા નાના છોકરાઓને જોયા છે. આજે તમે જુઓ કે નાનું છોકરું કંઈ પણ રિસાઈ જાય એટલે આપણે બહારથી પડીકું લઈને આપી દઈએ, વેફર્સનું કે કુરકુરિયાનું કે કોઈ બી, અને એ ખાશે, બરાબર. અને
એ એના પેટને નુકસાન કરવાનું કામ કરશે. આજે હું ઘણા બાળકને જોઉં એને કબજિયાતનો પ્રોબ્લેમ હોય, મતલબમાં પેટના એવા ડાયજેશન પ્રોબ્લેમ, એના જ કારણે એના નાનપણથીના જે પ્રોબ્લેમ શરૂઆત થાય છે, જે બી એના શરીરમાં પ્રોબ્લેમ થાય છે, ઓકે, તો મુખ્ય છે પેટ. બરાબર, અને પેટ માટે એવા ઘણા પરિબળો છે કે તમે પેટને રેડી રાખી શકો છો. બરાબર છે. બીજી વસ્તુ કે લાઈફસ્ટાઈલ, આપણી લાઈફસ્ટાઈલ એવી છે કે આપણે છે ને રાત્રે સારું જમવાનું હોય, હાર્ડ ખોરાક. ડેફિનેટલી. તમારા ઘરે તમે જુઓ, પાવભાજી ક્યારે બને છે? રાતે જ હોય છે. પંજાબી ક્યારે બને છે? રાતે જ હોય છે. બરાબર. તો શું છે, હાર્ડ ખોરાક છે. યસ. તો મતલબમાં આપણું એવું હાર્ડ વર્ક છે નહીં, તો એ ખોરાકને પચવામાં પ્રોબ્લેમ પડશે. તો આ મુખ્ય કારણ છે. ઓકે, એટલે જે ઓલમોસ્ટ અત્યારનો સમય જે લોકોનો ખાવા પીવાનો છે એ ખરેખર ચેન્જ કરવો જોઈએ એવું 100% ચેન્જ કરવો પડે. હવે જો રાતનો ખોરાક તો તમે જે વાત કરી છે કે ઓલમોસ્ટ બધા લોકોનો આ જ ફિક્સ ટાઈમ હોય છે, કેમ કે દિવસના હરેક વ્યક્તિ બહાર હોય છે, કોઈના વર્ક પર હોય છે, કોઈ પોતપોતાનો બિઝનેસ એ રીતે રન કરતા હોય, તો સાંજનો સમય જ બધા માટે બેસ્ટ હોય કે ભાઈ પરિવાર સાથે બેસીને જમે. તો આઈ થિંક એવા પ્લાનિંગ થતા હોય, તો એના માટે ખરેખર શું કરવું જોઈએ? એના માટે એક નિયમ કરવો પડે. માનો કે તમને ખબર હોય અઠવાડિયામાં એક છુટ્ટી છે, એક રજા તો હોય જ તે બધાને, તો એ પ્રોગ્રામ બપોરે કરી શકે. રાઈટ. ખબર છે કે આ વસ્તુ નડે છે, આપણે નડતર રૂપ છે, તો એ વસ્તુ હું તો એમ કોઈ ઇગ્નોર કરે તો બહુ સારું કહેવાય. રાઈટ. બરાબર. હવે આપણે ટેસ્ટી એટલા બધા છીએ કે આપણે એને છોડી ના શકીએ. એમાં બી સુરતનું તમને ખબર છે ભાઈ, સુરતમાં બધા લોકો ખાવાના એટલે સુરત એટલે આપણે, હું તો એમ કહું છું કે આખો ગુજરાત આવી જાય એમાં. 100%. તો આના ઉપર ધ્યાન રાખવું જોઈએ. 100% ધ્યાન રાખવું જોઈએ. તો મેન મુખ્ય કારણ રોગનું છે પેટ. તો પેટને સાફ રાખવા માટે ખરેખર શું કરવું જોઈએ? પેટને સાફ રાખવા માટે હું કરું છું એ મારું હું તમને કહું. ઓકે. કે હું પેટને સાફ રાખવા માટે ત્રિફળા, અમારી પાસે એક ત્રિફળા જ્યુસ છે. અચ્છા. બરાબર. એ ત્રિફળા જ્યુસ છે ને એ બહુ બેટર છે શરીર માટે. મતલબમાં શરીરનું ક્લીન કરવાનું કામ કરશે પેટની અંદરથી. અચ્છા. બરાબર. અને એ બી ગુરુકુળ ફાર્મસીમાં બનેલું છે, હરિદ્વારની અંદર, ઉત્તરાખંડની અંદર. અચ્છા. હા. તો ત્રિફળા જ્યુસ છે એ બહુ બેટર છે શરીર માટે. મતલબમાં તમે પેટના જેને ડાયજેશનના પ્રોબ્લેમ છે એના માટે એ બહુ બેટર છે. ઓકે. પ્લસ કે ફાઈબર વાળો ખોરાક ખાવો જોઈએ, ફાઈબર વાળા ફ્રૂટ ખાવા જોઈએ, સલાડ ખાવું જોઈએ. લોકોને આજે બધું ભાવતું નથી. 100%. બરાબર. ચણા બહુ બેટર છે, ચણા બી લોકો ખાશે તો એનું ડાયજેસ્ટ બહુ સારું થશે. બરાબર. ગોળ ખાવો પડે, કારણ કે ગુડ બેક્ટેરિયા પેટની અંદર જેટલા સારા હશે એટલું ડાયજેસ્ટ ક્રિયા પ્રોપર તમારું થશે. અને લોકો છે ને શું કરે છે કે લોકો એવો ખોરાક ખાય છે કે જે બેડ બેક્ટેરિયા વધારે. બરાબર. જે જંક ફૂડ જેને કહેવાય. હા, જંક ફૂડ જેને કહેવાય છે. તો વિક્રમભાઈ, તમે ઘણી બધી માહિતી તો આપી છે, પણ મારો પ્રશ્ન એવો છે વિક્રમભાઈ કે ઓલમોસ્ટ તમે કીધું કે અત્યારે પ્રોબ્લેમ છે, ઘણી બધી પ્રોબ્લેમો છે, પણ એમાંથી તમને મેજર પ્રોબ્લેમ છે કે જે ઓલમોસ્ટ હરેક વ્યક્તિ એને છે, તો એવી કઈ પ્રોબ્લેમ છે? મેં માર્કેટમાં હું ઘણા લોકોને મળું, દિવસ દરમિયાન મારા લગભગ 100-150 લોકોને મળવાનું છે અલગ અલગ જગ્યાએ. વન ડે, રોજે, વન ડે, પર ડે. તો મેં માર્ક કર્યું છે કે 3 પ્રોબ્લેમ એવા છે કે સૌથી મોટા છે. એ 3 પ્રોબ્લેમ એ છે. સૌથી પહેલો છે કબજિયાત, પેટ બગડેલું છે. હા, 100%. WHO નો એવો રિપોર્ટ છે કે ઇન્ડિયામાં 105 કરોડ લોકોને ગેસ એસિડિટી કબજિયાત છે. 105 કરોડ લોકોને? હા. આ મેજર પ્રોબ્લેમ છે. ઓકે. બરાબર. હવે એમાંથી ઘણા લોકોને એ ખબર નથી કે મને પ્રોબ્લેમ છે. યસ. બરાબર. ઘણા લોકો રોજ લેટરિંગ જતા હોય તો હું માને કે મને પ્રોબ્લેમ નથી, પણ એને છે. હવે કઈ રીતે ચેક કરું? તો મને ઘણા લોકો પર્સનલી મળે તો એની થોડી ડિસ્કશન છે. હું અમુક એનું જીવન પૂછીશ, જીવન વિશે, તો મને આઈડિયા આવશે. બરાબર છે. બીજો મોટો પ્રોબ્લેમ છે ડાયાબિટીસ. યસ, 100%. બરાબર. આજે ઘણા લોકો મને કહેતા કે ડાયાબિટીસમાં મારે શું કેર કરવી પડે, તો સૌથી મોટો પ્રોબ્લેમ છે. ઘણા લોકોના ડાયાબિટીસ એ ખબર જ નથી કે મને ડાયાબિટીસ છે. ત્રીજો મોટો પ્રોબ્લેમ છે કે લોકો દિવસે દિવસે મોટા થઈ રહ્યા છે. અચ્છા. મોટા વેઇટ લોસનો પ્રોબ્લેમ છે. લોકોને વેઇટ લોસ કરવું છે, તો ઘણા લોકોને એ નથી ખબર કે કઈ માર્કેટમાં વસ્તુ લેવી જોઈએ વેઇટ લોસની. તો હું તમને વાત કરું કે મારી પાસે સૌથી પહેલા 2 પ્રોડક્ટ છે, હું એની પર વાત કરીશ. સૌથી પહેલા છે ત્રિફળા જ્યુસ. અચ્છા. ત્રિફળા જ્યુસ. હા. ત્રિફળા જ્યુસ એ બધાને લેવું જોઈએ. અચ્છા. બીમાર હોય કે ના હોય. ઓકે. વર્ષમાં 2 મહિના ફરજિયાત લેવાય. વર્ષમાં 2 વખત? 2 મહિના કન્ટિન્યુ. તો આનાથી મોટો ફાયદો છે, તમારું ડાયજેશન પ્રોપર થશે. તમારા પેટની અંદર ગુડ બેક્ટેરિયા બનશે. તમારા પેટની અંદર જે બી જૂનો કચરો છે એ બધો બહાર નીકળશે. તો આ ફરજિયાત કમ્પલસરી ત્રિફળા જ્યુસ 2 મહિના પીવાય. શક્તિવર્ધક છે. તમારા શરીરના નાના મોટા જે બી પેટના જે બી ઇસ્યુ છે એ બધા સોલ્વ કરશે. અને બીજી પ્રોડક્ટ છે લીવર સંજીવની સિરપ. આ 2 પ્રોડક્ટ તો કોઈ માણસ બીમાર નથી ને તો બી લેવાય, અને બીમાર ના તો ખાસ લેવાય. બરાબર. આ લીવર સંજીવની છે, તમારા લીવર ફંક્શનને રેડી કરશે. લીવર ફંક્શન એટલે શું કે આપણે લીવર છે ને આપણું બીજું મગજ છે. રાઈટ. આપણે જે બી ખોરાક ખાઈએ છીએ આંતરમાંથી બાય રસ તરીકે લીવર પાસે જાય છે. લીવર છે ને બધી જગ્યાએ ફેલાવાનું કામ કરે છે. તો આ લીવર સંજીવની એટલી બેટર બનાવી છે
આની અંદર ગોળ નાખેલો છે. ગોળ નાખેલો હા, છે. કોઈ ખાંડ નાખેલી નથી. અને એટલી બધી સારી સારી જડીબુટી નાખેલી છે. જો હું ડીપમાં વાત કરું ને તો 15 મિનિટ તો આની પર જ વહી જાય. અચ્છા, બરાબર. તો આ લીવર સંજીવની ટોટલી લોકોને લેવી જોઈએ. બરાબર. કોઈ વ્યક્તિને એવો નથી કે એને લીવર સંજીવની નો ઉપયોગ ના અચ્છા, જે કરે. બીમાર નથી એ વ્યક્તિ પણ લઈ શકે. બીમાર નથી એ વ્યક્તિ બી લઈ શકે, કારણ કે બધા લીવર ડેમેજ છે. આજે તમે જો ઉપવાસની આપણે પદ્ધતિ છે, ઋષિ મુનિઓ શું લેવા નાખી છે કે આપણા લીવરને આપણા અવયવને આરામ મળે, યસ, પણ આપણે કોઈ આરામ આપતું નથી. રાતે 12 વાગે બી આપણે ચાલુ છે રાઈટ, ખમણ ને કુંભણિયા ભજીયા ને, તમને ખબર જ છે. યસ યસ, તો આ બે પ્રોડક્ટ તો બધાને લેવી જોઈએ, બરાબર. જે પેટના ઇસ્યુમાં બહુ જોરદાર કારગર રિઝલ્ટ છે આનું. અચ્છા, બરાબર. અને આને વિક્રમભાઈ ગમે એટલો સમય લઈએ તો કોઈ નુકસાન તો છે કોઈ નહીં? નુકસાન નહીં, અચ્છા, કોઈ આડઅસર નહીં. બરાબર છે. પણ અમે આ જ્યુસ ફોર્મમાં એટલા માટે બનાવ્યું છે કે જ્યુસ ફોર્મ લોકો ઇઝીલી લઈ શકે. લઈ ઘણા શકે. લોકોને પાવડર ફોર્મમાં પ્રોબ્લેમ પડે છે, રાઈટ, એના માટે જ્યુસ ફોર્મ બનાવ્યું છે. અચ્છા, બીજી અમારી એક પ્રોડક્ટ છે જેનું નામ છે કારેલા જામુન. કારેલા જામુન. હા, કારેલા જામુન જ્યુસ. હવે તમે જો માર્કેટમાં બહુ બધા જ્યુસ મળે છે, હમ, પણ પાછળ તમે પલટીને વાંચશો ને તો એમજી ની માત્રા લખી છે, એમજી. અચ્છા, એ હા, શું હોય? એમજી એટલે શું છે? મિલીગ્રામ. ઓકે, 1000 એમજી 1 ગ્રામ થશે. ઓકે, આ લોકોને વાંચવાનો વિષય છે. હમ, હમ, પાછળ પલટીને વાંચશો ને તો તમને આઈડિયા આવશે કે આપણે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. બરાબર. આ અમારું જ્યુસ છે, 100% તત્વ છે આની અંદર. કારેલા છે, જામુન છે, નીમ છે, લીલા ધાણા છે, આંબળા છે, ચિરાયતા કરીને એક જડીબુટી છે. તો આ બધી વસ્તુ આની અંદર છે જે એના HbA1c ને રિવર્સલ કરવાનું કામ કરશે. અચ્છા, જે હા. ડાયાબિટીસ પેશન્ટ છે એને રિવર્સ કરે છે. રિવર્સ કરે છે. ઓકે, તેનો રિપોર્ટ નોર્મલ આવશે. પ્લસ કે ડાયાબિટીસ વાળા પેશન્ટ એક વધારે પ્રોબ્લેમ હશે, મેજર પ્રોબ્લેમ પગની બળતરા, થાક લાગવો, આ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન આપશે આ. અચ્છા, તો આ પ્રોડક્ટ ડાયાબિટીસ પેશન્ટને ખાસ લેવી જોઈએ. બરાબર છે. હું એટલી ગેરંટી મારું છું કે એ ધીમે ધીમે લેશે, એનું HbA1c રિવર્સલ થશે. એના જીવનમાં એક મતલબ એને એમ થશે કે મને ડાયાબિટીસ જ નથી, અચ્છા, એક નવી ઉર્જા મળશે. નવી ઉર્જા મળશે. ઓકે, બીજો શું ફાયદો થાય ડાયાબિટીસ? બીજા કે એના જેટલા બી મતલબમાં જે ટેબ્લેટ લેશે એના કારણે લીવર ને કિડની ડેમેજ થાય છે, એને ડેમેજ નહીં થવા દે. ઓકે, આ મોટો બેનિફિટ ને મોટો ફાયદો છે આનો. રાઈટ. અને 100% ઓર્ગેનિક છે. અચ્છા, કોઈ આડઅસર છે? કોઈ આડઅસર નહીં, ગમે એટલો ટાઈમ લઈ શકો, કોઈ બી પ્રોબ્લેમ નથી. તો આ કન્ટિન્યુ આપણે કેટલો સમય લેવી સુધી એવું કઈ? જ્યાં કન્ટિન્યુ લઈ શકો તમે. અચ્છા, ડાયાબિટીસની ગોળી તો કન્ટિન્યુ લે જ છે લોકો, હા, એ તો આજીવન તો લેવી આ બી પડે. કન્ટિન્યુ લઈ શકે છે. અચ્છા, તો પછી એ ડાયાબિટીસની જે દવાઓ છે, મેડિસન, હમ. એ પછી લેવાની જરૂરિયાત પડે કે? હા, HbA1c રિપોર્ટ એને ચેક કરતો જવાનો દર Okay. 3 મહિને. હમ, HbA1c જ્યારે એનું નોર્મલ થઈ જાય ત્યારે એ ગોળી આરામથી મૂકી શકે છે. બરાબર છે. મેન છે HbA1c. ઓકે, HbA1c એનું રિવર્સલ થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય, જે નોર્મલ માણસને હોય HbA1c એવું થઈ જાય એટલે એને કોઈ ગોળી લેવાની જરૂર નથી. નથી. ઓકે, તો આ અમારું કારેલા જામુન જ્યુસ છે. પછી તમે વાત કરી સૌથી મોટી કોઈ વેટ લોસ. ઓબેસિટી. હા, ઓબેસિટી. બરાબર. એમાં લોકો કંઈ ને કંઈ ગોતી રહ્યા છે. હા, પણ બહુ મોટું લોકોને- માર્કેટ છે હા, અત્યારે. બહુ મોટું માર્કેટ છે. આજે ઘણી બધી નામચીન કંપનીઓ તમે ઓળખતા હશો કે જે વેટ લોસ ઉપર બહુ સારું કામ કરે છે. યસ, ઘણી કંપની સારી બી છે, યસ, પણ મુખ્ય બાબત એ છે કે લોકોને જે બી પ્રોડક્ટ માર્કેટમાં લાવી રહ્યા છે તો લોકોને વાંચવું પડે કે આની અંદર શું છે. ઘણા તમે જુઓ કે વેટ લોસની પ્રોડક્ટ લે છે તો ઘણા લોકો વેટ લોસ બી થાય છે, પણ જેવી પ્રોડક્ટ બંધ કરે એટલે પાછું વેટ વધી જાય છે. એનું મુખ્ય કારણ છે કે પ્રોડક્ટમાં થિકનર છે. અચ્છા, તો થિકનર શું કરે કે તમને પટલા કરશે, હમ, હમ, પણ જેવી તમે પ્રોડક્ટ બંધ કરશો એટલે પાછું તમારું શરીર જે હતું એનાથી વધી જશે. તો અમે વેટ લોસની એવી એક વસ્તુ બનાવી છે, એવી એક કીટ તૈયાર કરી છે કે જે પ્રોપર હમ, હમ, લોકોને માર્ગદર્શન તો એને ઓટોમેટિક મળી જશે અચ્છા, અને પ્રોપર એને વેટ લોસનું કામ કરશે. એમાં સૌથી પહેલા છે આ ફાઈબર. અચ્છા, ફાઈબર. હા, હવે આ ફાઈબર અમે યુનિક બનાવ્યો છે માર્કેટ કરતા. હમ, હમ, કેમ યુનિક બનાવ્યો છે? આની અંદર 20,000 કરોડ ગુડ બેક્ટેરિયા છે. 20,000 કરોડ હા, ગુડ બેક્ટેરિયા છે. હા. આની અંદર 20 ચમચી આવશે, હમ, હમ. બરાબર, એટલે 20 દિવસ આ ફાઈબર ચાલશે. શું કામ કરે છે આ? હા, હવે આનું મુખ્ય કામ છે કે જે બી ફેટ છે શરીરની અંદર, જે બી હમ, હમ. વધારાની ચરબી છે, ફેટ છે, આ બધું આને કાઢવાનું કામ કરશે. બીજું કે પેટને લગતો કોઈ બી ઇસ્યુ હોય તો સમજી લો ફાઈબર છે ને પેટના દાંત છે. રાઈટ. જેના શરીરમાં ફાઈબરની ઉણપ હશે એના બધા પ્રોબ્લેમ પેટના ઇસ્યુ શરૂ થશે. તો અમારો ફાઈબર એકદમ બેટર છે, વેઇટ લોસમાં સુપર કામ કરે છે. શું લેવા? આની અંદર 20,000 કરોડ ગુડ બેક્ટેરિયા છે. એક ચમચીની અંદર 2,000 કરોડ ગુડ બેક્ટેરિયા પેટમાં જશે એટલે ડાયજેશન ક્રિયા પ્રોપર બનાવશે. જેને પિત્તનો પ્રોબ્લેમ છે, જેને ડાયજેસ્ટ ક્રિયાનો પ્રોબ્લેમ છે, જેને કબજિયાત હાર્ડ રહેશે, એ બધા લોકો ફાઈબર લેશે ને વેટ લોસમાં આનું કારગર રિઝલ્ટ છે. ઓકે, તો આ અમારું એક ફાઈબર છે કે જે વેટ લોસ માટે સંપૂર્ણપણે, પ્લસ કે આની અંદર કોઈ શુગર નથી. અચ્છા, સુગર મોટા મોટો ઇસ્યુ છે માર્કેટની જેટલી પ્રોડક્ટ છે ને એના ઘણા બધા સર્ટિફિકેટ પણ લોકો ચેક નથી કરતા. અચ્છા, તો આમાં સુગર નથી તો પછી તમે કીધેલું છે મને કે આની અંદર તમને પીવામાં એકદમ ટેસ્ટી લાગે છે, હા, તો એ મીઠાશ કઈ રીતે હોય? ફ્રૂટ કોસ નાખેલું છે, મેંગોનો જે ફ્લેવર છે એના હા. અંદર નાખેલો છે. તો ડાયાબિટીસ પેશન્ટ છે લઈ શકે? લઈ શકે આરામથી, એને Okay. કોઈ આડઅસર કોઈ નુકસાન નહીં થાય. ઓકે, આ મોટા મોટી અમારી એક જીત છે યસ, કે રાઈટ. આજે અમે લોકોને જે ફાઈબર આપીએ છીએ એનું મુખ્ય કારણ, એનું સારામાં સારું પરિણામ મળે એનું મુખ્ય કારણ આ છે
હવે વિક્રમભાઈ તમે જે વાત કરી તો હું તમને પાછો એક એવો પ્રશ્ન કરું કે ઓલમોસ્ટ બધા લોકોને વેઇટ ઘટાડવું છે અને ઘણા બધા લોકો ઘટાડી રહ્યા છે, પણ જે વેઇટ ઘટ્યા પછી વધે છે તો ખરેખર એ પાછું વધશે નહીં આનાથી? એમાં ઘણા બધા પરિબળો છે. હમ. ઘણા લોકો વેટ ઘટાડી દેશે પણ પછી પાછો દિનચર્યામાં ધ્યાન રાખતા અચ્છા, નથી. રૂટિન લાઈફ એની હા, ચેન્જ રૂટીન નથી લાઈફ ચેન્જ કરે છે પણ રૂટીન લાઈફમાં ધ્યાન રાખશે અને અમે એક સિસ્ટમ બતાવું, સિસ્ટમ પ્રમાણે જો ચાલશે તો એનું વેટ પછી વધશે નહીં. ઓકે. બરાબર. એની માટે એક અમારો શેક છે. માર્કેટની અંદર જેટલા બી શેક મળે છે એમાં બેટર છે. આ સર્ટિફિકેટ ઘણા શેકને મળેલું છે જીઆઈ. એનો મિનિંગ કે આની અંદર કોઈ શુગર નથી. ઓકે. અને અમે કોઈ શુગર નાખતા નથી. નથી. એડિટ શુગર જે Okay. ઉપરથી ખાંડ નાખવામાં આવે કોઈ ખાંડ આની અંદર છે નહીં. નહીં. આ રાતે જમવાના ટાઈમે લેવાનું છે. ઓકે. જે બી તમારે રાતે જમવાની જે ભૂખ લાગે છે અને જે કેલરીની જરૂર પડે છે એ બધી કેલરી આમાંથી મળશે, પણ સારી કેલરી મળશે. રાઈટ. બરાબર. તો આ મોટો એક કારગર છે કે રાતે જમવાનું સ્કીપ કરવાનું છે, એની જગ્યાએ આ શેક લઈ શકે છે. આનું રિઝલ્ટ બહુ જોરદાર છે. અને એક બનાવ્યું છે અમે એનર્જી ટી. બરાબર. આ Energy એનર્જી tea. ટી, હા, એનર્જી ટી શું કામ કરશે કે આજે તમે જો વેટ જેનું વધેલું છે એને આળસ થશે, પ્રમાદ થશે, આવો જે પ્રોબ્લેમ છે એના માટે છે એનર્જી ટી. ઓકે. બરાબર. તો આ જે અમારી કીટ છે જે વેટ લોસમાં કારગર રિઝલ્ટનું સાબિત થાય. અચ્છા, જેમને વજન ખરેખર ઘટાડવું છે આ 3 વસ્તુનો ઉપયોગ કરી શકે. 3 વસ્તુનો ઉપયોગ કરી શકે છે. હમ. અને ઘણા બધા અમારી પાસે પરિબળો છે. ઓકે. અને ઘણા બધાને વેટ લોસ નથી થતું હમ. બહારની કોઈ પ્રોડક્ટથી, ઘણી પ્રોડક્ટ ટ્રાય કરીને, હમ. તો ખરેખર એના બીજા ઘણા બધા પરિબળો છે કે એના કારણે એનું વેટ લોસ થતું નથી. અચ્છા. પણ એ પરિબળો એને ખબર નથી. તો અમે પ્રોપર એને ગાઈડ્સ કરીએ છીએ કે એવા કયા પરિબળો છે જેનું એનું વેટ લોસ થતું નથી. ઓકે વિક્રમભાઈ, તો તમે તો ઓલમોસ્ટ ઘણી બધી વાત કરી દીધી કે ભાઈ લીવર સંજીવની છે, ત્રિફલા જ્યુસ છે, પાવડર છે, કારેલા જામુન છે, આ બધી હેલ્થની વાત થઈ ગઈ છે. તો હેલ્થ માટે તો ઓલમોસ્ટ ઘણી બધી વસ્તુઓ છે કે જે આપણે ખરેખર પોતે ક્યોર કરી શકીએ. અને જે લોકો બીમાર નથી એ પોતે અમુક વસ્તુઓને ખરેખર પોતાના રૂટીન લાઈફમાં જો યુઝ કરે તો આવનારા સમયમાં એ હેલ્ધી રહેશે. 100%. અને આગળ તમે ઘણી બધી વાત કરી કે આપણે ઘણી બધી વસ્તુઓ જોતા નથી, પોતે બહારનું માર્કેટનું ઓલમોસ્ટ ઘણું બધું આવે છે કે જે પોતે આપણે યુઝ કરતા હોય પણ એ ધીમે ધીમે એક પોઈઝન તરીકે કામ કરતું હોય છે. 100%. તો એ આપણે એ જગ્યા પર ના જવું હોય તો આવી વસ્તુઓનો આપણે ઉપયોગ કરવો જોઈએ. 100%. અમે 260 કેટેગરીની અલગ અલગ પ્રોડક્ટ્સ બનાવી છે. અચ્છા, 260. 260 મેં તમને ખાલી આટલી બતાવી છે. અચ્છા, તો આ હેલ્થ સેગમેન્ટમાં હતું. હેલ્થ સેગમેન્ટમાં. હવે આપણે વાત કરીએ કે પર્સનલ કેર. હા. કેમ કે આજે માર્કેટ એનું બી છે પર્સનલ કેર. કેમ કે ઓલમોસ્ટ હરેક વ્યક્તિઓને એવી આદતો છે, આદતો માનીએ અથવા તો જરૂરિયાતો છે કે જેને યુઝ કરીએ છીએ. તો એમાં કોઈ એવી તમારી પાસે વસ્તુ કે જે ખરેખર પર્સનલ કેરની અંદર પણ સારે હોય અને કેમિકલ ફ્રી હોય કે જે આપણે યુઝ કરી શકીએ? અમારી પાસે પર્સનલ કેરની બધી રેન્જ છે, ટોટલી કેમિકલ ફ્રી છે. અચ્છા. હા, કોઈ બી વ્યક્તિ ચેક કરી શકે છે. સમજાઈ ગયું. માનો કે અમે તો પ્રોડક્ટમાં એવું બી લખેલું છે કે ભાઈ નો ટુ નોનસેન્સ લાઈક. અચ્છા. મતલબ આટલા કેમિકલ્સ અમે નાખતા નથી. ઓકે. અને એ બી લખેલું છે કે આ વસ્તુ અમે નાખેલી છે. ઓકે, જે એની અંદર એડ હોય છે. મતલબ અવેરનેસ માટે, મતલબ લોકો પાછળ પલટીને વાંચશે હમ. તો લોકોને ખબર પડશે કે આ કેમિકલ વાળી વસ્તુ માર્કેટમાંથી લેવી જોઈએ નહીં. નહીં. જેટલા બી અમારા ક્લાયન્ટો છે એ આજીવન અમારા ક્લાયન્ટો રહેશે. શા માટે? એક તો પ્રોડક્ટ અમે બેટર બનાવી છે, ઓર્ગેનિક પ્રોડક્ટ છે, અને પોતે યુઝ કરેલી ખબર પડે છે કે માર્કેટની જેટલી બ્રાન્ડ પ્રોડક્ટ છે એની કરતાં બેટર પ્રોડક્ટ છે. બરાબર છે. તો વિક્રમભાઈ, તમે આટલી બધી ચર્ચા કરી, એક વસ્તુ તો ખ્યાલ આવ્યું છે મને કે ચલો ઘણી બધી પ્રોડક્ટો માર્કેટમાં અવેલેબલ છે, ઘણી બધી સારી છે, ઘણી બધી ખરાબ છે, ખબર નથી આપને, પણ એક વસ્તુની ક્લિયરિટી 100% તમારી આગળથી મળી કે ઘણી બધી પ્રોડક્ટ યુઝ કરી અને નુકસાન કરવું તો એના કરતાં બેટર છે કે એવી ઘણી બધી પ્રોડક્ટ સારી છે કે ચલો કદાચ સારું થાય કે ના થાય પણ ખરાબ તો નહીં થશે. 100%, 100%. હા, એ તો ક્લિયરિટી આજે થઈ છે 100%. અને હું તમને કહું, WHO નો રિપોર્ટ છે, ખાલી ઓર્ગેનિક શેમ્પુ તમે વાપરશો ને તો 30 દિવસ તમારા જિંદગીના વધી જશે. શું વાત કરો છો? ખાલી ઓર્ગેનિક શેમ્પુ વાપરવાથી. અને મને એ નથી ખબર, લોકો પાછળ પલટી જોતા નથી. આજે એવા હાર્મફુલ કેમિકલ છે. સૌથી મોટું કેમિકલ છે SLS, સોડિયમ લોરેલ સલ્ફેટ. ઓકે. જેટલા બી ફીણ થાય છે ને, જેટલી કોઈ બી પ્રોડક્ટમાં, એ છે સોડિયમ લોરેલ સલ્ફેટ. અચ્છા. જે સસ્તા ભાવનું મળે છે અને માર્કેટની બધી કંપનીઓ ઉપયોગ કરે છે. ઓકે. લોકોને એના વિશે અવેરનેસ, લોકોને એના વિશે જાણકારી નથી. આ તો અમે તમને વાત કરી એક કેમિકલની. અચ્છા, એવા તો ઘણા બધા તો છે. ઘણા બધા કેમિકલ છે. ઓકે, તો લોકોને ખ્યાલ જ નથી. હા, લોકોની અવેરનેસ નથી, કારણ કે લોકોએ કોઈ એમ પાછળ પલટીને જોયું નથી. યસ. આજે ઘણા બધા દેશો છે એમાં પેરાબીન બેન છે. શા માટે બેન છે? કે એ લોકોને ખબર છે કે સૌથી મોટી હેલ્થમાં લીધે સરકારના પૈસા બહુ જાય છે. અચ્છા. આજે તમે જો કે આપણે મા અમૃતમ કાર્ડ છે, બરાબર, શા માટે સરકારે કાઢ્યા છે? કે ભાઈ હેલ્થને લઈને અવેરનેસ માટે. યસ. હેલ્થને લઈને લોકો એવી સર્જરી નથી કરાવી શકતા, એટલા માટે સરકાર એને સપોર્ટ કરી રહી છે. તો વિદેશોમાં બી હેલ્થની અંદર ગવર્મેન્ટના બહુ રૂપિયા જતા હતા. તો ગવર્મેન્ટને ખબર પડી તો ગવર્મેન્ટે ઘણા એવા કેમિકલ છે જે બેન્ડ માર્યા છે. અચ્છા. બરાબર. તો મારો એક મકસદ છે કે તમે પાછળ પલટીને વાંચવાની શરૂઆત કરો. અચ્છા. કે લોકોને ખ્યાલ આવે કે ખરેખર કઈ વસ્તુ યુઝ કરવી જોઈએ અને કઈ વસ્તુ યુઝ નહીં કરવી જોઈએ. હા.
તો 260 પ્રોડક્ટની જે કેટેગરી છે અમારી કેટેગરી એવી છે કે આખું માર્કેટ અમે કવર કર્યું છે. ઓકે વિક્રમભાઈ, તમે વાત કરી છે કે મિશન કેમિકલ ફ્રી, તો એક પ્રશ્ન હજી મને મનમાં સતાવે છે કે ચલો ઘણી બધી વસ્તુઓ છે કે આપણે એમાંથી કેમિકલ્સ છે તો એનાથી કદાચ આપણે દૂર રહી શકીએ, પણ એવી વસ્તુ છે કે જે આપણે એમાંથી બહાર જ ના નીકળી શકીએ. એક તો હું તમને વાત કરું પાણી, જે રોજિંદા જીવન જરૂરિયાત છે, તો એ પણ કેમિકલથી કદાચ આવે છે. બીજી વસ્તુ એ છે હવા. તો આ વસ્તુથી બચવા માટે શું કરવું જોઈએ? તમારો સવાલ બહુ સારો છે અને ખરેખર તમે બહુ સારો સવાલ પૂછ્યો છે કે ભાઈ બધી જગ્યાએ કેમિકલથી દૂર રહી શકીએ, પણ પાણીને હવાથી કેમિકલથી કઈ રીતે દૂર રહીએ? કારણ કે આજે બધો ફેક્ટરીનો વિસ્તાર થયો આટલો બધો, બરાબર. આજે પાણીમાં બી શું લેવા કે પાણી ખરાબ ના થાય એટલે કંઈ ને કંઈ કેમિકલ એમાં નાખવામાં આવે છે અને આપણે સીધા જળ ઉપર નુકસાન કરે છે. તો એના માટે અમે એક 4-well ડ્રોપ બનાવ્યા છે. અચ્છા, 4-well ડ્રોપ. 4-well ડ્રોપ આ પ્યોર જડીબુટીના ડ્રોપ છે. 4-well ડ્રોપ. 4-well ડ્રોપનો મુખ્ય ફાયદો એ છે કે તમારા શરીરમાં જે બી કેમિકલ છે એને બહાર કાઢશે. અચ્છા. અને બીજો મોટો ફાયદો છે કે 4-well ડ્રોપ છે ને તમારા પાણીના પીએચ લેવલને 8 થી માંડીને 11 કરી નાખશે. અચ્છા. એટલે તમારા શરીરમાં જે બી કેમિકલ્સ હશે, શાકભાજી દ્વારા ગયા હશે કે કોઈ ખોરાક દ્વારા ગયા હશે અથવા તો પાણી દ્વારા ગયા હશે, તો આ તમારા જેટલા બી કેમિકલ્સને રિમૂવ કરી નાખશે. બીજો મોટો ફાયદો કરશે કે તમારી બોડીને આલ્કલાઇન કરશે. અચ્છા, આલ્કલાઇન કરવાનું. હા, આજે તમે જુઓ જેટલા બી મોટા ફિલ્મ સ્ટારોથી બધા સારા પાણી પીવે છે, બરાબર. ઘણા બધા ફિલ્મ સ્ટારો તમે નામ સાંભળ્યું છે કે મોંઘા વોટર પીવે છે. યસ, રાઈટ. બરાબર. તો મોંઘા વોટર તો આપણે અફોર્ડ ના કરી શકીએ, પણ આ 4-well ડ્રોપ લોકો અફોર્ડ કરી શકે છે અને ખીચામાં બી રાખી શકે છે, ગમે ત્યાં જાય છે ત્યાં રાખી શકે છે અને કોઈ બી જગ્યાએ કેમિકલથી દૂર રહી શકે છે. રાઈટ. બહુ સારું ઓપ્શન આપ્યું તમે વિક્રમભાઈ. બરાબર. ઓકે. તો આ બહુ બેટર વસ્તુ છે અને ખરેખર પાણીના મતલબમાં લોકોને ચેક કરવું પડે ઘરનું પાણી કેવું છે. એના માટે તમે કોઈ બી ફિલ્ટરની દુકાનેથી ડ્રોપ મળે છે, પીએચ લેવલ ચેક કરવાના. ચેક કરીને તમે ઘરે જોઈ શકો છો તમારા પાણીનું પીએચ લેવલ ક્યાં સુધીનું છે. અચ્છા. આજે બધા ફિલ્ટર ઘરે વાપરી રહ્યા છે, તો લોકોને નથી ખબર કે પીએચ લેવલ ડાઉન છે કે સારું છે. યસ. તો સારું પાણી પીશો તો શરીર બેટર રહેશે, બરાબર. તો આ એક એવા ડ્રોપ છે કે જે બધાના ઘરની જરૂરિયાત છે, બધાને આ પીવા જોઈએ. અચ્છા, હરેક વ્યક્તિ આ યુઝ કરવો જોઈએ. બરાબર છે. સિંગલ વ્યક્તિ વાપરશે તો 2 મહિના કમસે કમ ચાલશે. અચ્છા. હા. એટલે આને શું ઉપયોગ કરવાનો હોય? આને જ્યારે બી પાણી પીવો એક ગ્લાસની અંદર 1 થી 2 ડ્રોપ નાખીને પાણી પીવાનું છે, બસ. ઓકે. ખાલી પાણીની અંદર એડ કરવાના ડ્રોપ. ઓકે. અને પ્યોર જડીબુટીના ડ્રોપ છે આ. અચ્છા. બરાબર. એટલે પાણીનો કઈ ટેસ્ટ આમ તેમ થાય કે કોઈ ટેસ્ટમાં કોઈ ચેન્જ નહીં થાય. અચ્છા, એ પ્યોર પાણી જ લાગે. પ્યોર પાણી જ લાગશે. ઓકે. એનું પીએચ લેવલ છે સુધાર નાખશે, 8 થી માંડીને 11 કરી નાખશે. બરાબર છે. તો આ એક અમારી બહુ મતલબ આની અંદર જાન રેડી દીધી છે આ પ્રોડક્ટનું સંશોધન કરવા માટે. અચ્છા, શું વાત છે. હા, બરાબર. ઓકે. તો વિક્રમભાઈ, તમે ઓલમોસ્ટ ઘણી બધી પ્રોડક્ટની વાત કરી છે. હવે આમાંથી તમે કીધું કે ઘણી બધી રેન્જ છે, આઈ થિંક 250 કરતાં વધારે તમારી પાસે પ્રોડક્ટ છે. તો એમાંથી એવી કઈ યુનિક પ્રોડક્ટ છે કે જે ખરેખર બેસ્ટ રીતે જરૂરી છે બધાને? આ સવાલ બી બહુ તમારો સારો કે યુનિક પ્રોડક્ટ મતલબ અમે માર્કેટ કરતા કેમ અલગ છીએ. યસ. અને કેમિકલ મિશન ઉપર વાત કરીએ તો કેમિકલ મિશન લોકોને હેલ્થ માટે કેમ બેટર છે એની માટે હું 2 પ્રોડક્ટની વાત કરી. સૌથી પહેલા વાત કરી જીઆઈટી ડ્રોપ. જીઆઈટી ડ્રોપ. હા, આ જીઆઈટી ડ્રોપ એવા ડ્રોપ છે કે વા, કફ અને પિત્ત ત્રણેયને બેલેન્સ કરવાનું કામ કરે. અચ્છા. આ જીઆઈટી ડ્રોપ વા, કફ અને પિત્ત 144 પ્રકારની બીમારી વા, કફ અને પિત્ત અનબેલેન્સ થવાથી થાય છે. અચ્છા. હા, જેનું પિત્ત બગડે છે, જેનો વા બગડે છે, જેનો કફ બગડે છે. તો આ ખાલી ડ્રોપ દરરોજના 12 ડ્રોપ પીવાના છે કોઈ બી વ્યક્તિને. અચ્છા, એને પણ પાણી સાથે પીવાના? પાણી સાથે. 1 લીટરની બોટલમાં 12 ડ્રોપ નાખી શકો અને કટકે 3 ડ્રોપ તમે પી શકો છો. યસ. પણ 12 ડ્રોપ તમે પીધા તો તમારો વા, કફ અને પિત્ત ત્રણેય બેલેન્સ થશે. મતલબ વા વધ્યો છે તો વાને ઠેકાણે કરશે, પિત્ત વધ્યું તો પિત્તને ઠેકાણે કરશે અને કફ વધ્યો તો કફને ઠેકાણે કરશે. ત્રણેય બેલેન્સ બનાવશે, વાત, કફ અને પિત્ત. ઓકે. આ ત્રણેય બેલેન્સ થાય એટલે તમારા શરીરમાં કોઈ બીમારી રહેશે. યસ, કેમ કે મેજોરિટી ત્યાંથી જ ઉત્પન્ન થતી હોય છે. તમે આજે કોઈ બી આયુર્વેદિકમાં તમે જશો તો અહીંયા તમારું વા, કફ અને પિત્ત ત્રણ જ બેલેન્સ જોવામાં આવે છે. આ ત્રણમાંથી જે બગડ્યું એને ઠેકાણે કરી દે એટલે બધું રેડી. તો આ તમે મતલબમાં તમારા ઘરનું એક આ ડોક્ટર છે જીઆઈટી ડ્રોપ. અચ્છા, તો આ પણ કોઈ પણ વ્યક્તિ યુઝ કરી શકે? કોઈ બી વ્યક્તિ જેને ગેસ રહેશે, જેને કબજિયાત રહેશે, જેને એસિડિટી રહેશે, હંમેશા આવું રહેશે તો આ વ્યક્તિ લગાતાર 3 થી 4 મહિના ડ્રોપ યુઝ કરશે તેનું વા, કફ અને પિત્ત ત્રણે બેલેન્સ થઈ જશે. તો આ અમારી યુનિક પ્રોડક્ટ છે. અચ્છા. આ પ્યોર જડીબુટીના ભસ્મમાંથી બનાવેલી પ્રોડક્ટ છે. બરાબર. તો આ એક યુનિક પ્રોડક્ટ છે, મતલબમાં આનો તોડ કોઈ માર્કેટમાં કોઈ પાસે નથી. પછી એક અમારી યુનિક પ્રોડક્ટ છે લિક્વિડ ટૂથપેસ્ટ. લિક્વિડ ટૂથપેસ્ટ? અચ્છા સતીશભાઈ, તમે એ તો સાંભળ્યું છે કે ભાઈ ટૂથપેસ્ટ ઘણી બી વાપરી છે બધી. હા, પણ લિક્વિડ ટૂથપેસ્ટ પહેલી વાર નામ એટલે પેસ્ટ ફોર્મમાં હોય, પાવડર ફોર્મમાં હોય, પણ લિક્વિડ ટૂથપેસ્ટ તો હા. તો આ લિક્વિડ ટૂથપેસ્ટ ઘણા બધી જડીબુટીઓના સારા તેલમાંથી બનાવેલી છે. અચ્છા, ઓઇલમાંથી બનેલી. હા,
હવે આ લિક્વિડ ટૂથપેસ્ટનો મુખ્ય ફાયદો છે કે દાંતને લગતો કોઈ બી પ્રોબ્લેમ છે, માનો કે ઘણા લોકો દાંત કળતા હોય, ઘણા લોકો વ્યસની લોકો છે તેનું મોઢું ઓછું ખુલે છે, રાઈટ, આવા ઇસ્યુ છે દાંતને મોઢાને લગતા, એના માટે આ લિક્વિડ ફોર્મમાં અમારી ટૂથપેસ્ટ છે બહુ જોરદાર છે અને એકદમ બેટર પ્રોડક્ટ છે, મતલબ સૌથી ફાસ્ટ ચાલનારી પ્રોડક્ટ છે. અચ્છા, પ્લસ કે લોકોના મનમાં એવો સવાલ થશે, લોકો તમને એવું પૂછશે બી, તમને એવી કોમેન્ટ બી કરશે કે ભાઈ લોકોને આપણે કીધું ભાઈ SLS થી ફીણ વળે, તો અમે આની અંદર ગ્લુકોસાઇડ નાખેલું છે, કોકો ગ્લુકોસાઇડ, મતલબ નાળિયેરમાંથી જે ફીણ નીકળે ને એ અમે નાખેલો છે. અચ્છા, નારિયેળના ઓઇલમાંથી જે હા. એડ થાય છે. હા. તો એ છે ને શરીરને કોઈ નુકસાન નહીં કરે. રાઈટ, બરાબર. તો અમારી લિક્વિડ ટૂથપેસ્ટ છે જે સૌથી ફાસ્ટ ચાલનારી પ્રોડક્ટ છે. લોકો એકવાર આ ઉપયોગ કરશે, ખાસ કરીને વ્યસનવાળા વ્યક્તિઓ, બરાબર છે, વ્યસનવાળા વ્યક્તિઓ છે ને એ વ્યસન બંધ નહીં કરે, આપણે ગમે એટલું કહેશું નહીં કરે. યસ, બરાબર. પણ આ ટૂથપેસ્ટ વાપરવાથી એને કેન્સરના જે બી સેલ્સ મોઢાની અંદર બને છે એ ફિનિશ થઈ જશે. જે અંદરના સ્નાયુઓ છે એને મજબૂત કરવાનું કામ કરે છે. ઓકે, પેઢાનો જેને પ્રોબ્લેમ છે, વારંવાર લોહી નીકળે છે એને રિમૂવ કરશે, બેડ સ્મેલને રિમૂવ કરશે. ઓકે, સવારે ઉપયોગ કરી શકે, બ્રશને પલાળીને 2 ટીપા મૂકીને ઉપયોગ કરી શકે છે. અચ્છા, કોઈ ટૂપ કોઈ નાખવાની જરૂર નથી. રાત્રે છે ને ઓગળા કરીને આંગળીમાં ટીપું લઈને મસાજ કરવાથી એના પેઢાને મજબૂત કરવાનું કામ કરશે. અચ્છા, બરાબર. તો એકદમ યુનિક પ્રોડક્ટ છે માર્કેટની અંદર અમારી. પણ આ તમે ખરેખર બહુ સારી યુનિક પ્રોડક્ટ બતાવી કે ટૂથપેસ્ટ લિક્વિડ હા. ફોર્મમાં છે. અમારી પાસે આવી 5 થી 6 પ્રોડક્ટ યુનિક છે. ઓકે, એમાંથી હું તમને 1-2 પ્રોડક્ટ જાણકારી આપીશ. ઓકે, બરાબર. પર્સનલ કેરમાં અમારી પાસે જે પ્રોડક્ટ છે એ બહુ જબરજસ્ત પ્રોડક્ટ છે કે જેમાં અમારી પાસે 2 ટૂથપેસ્ટ બી છે. અચ્છા, આ નોર્મલ બાળકોથી બધા લોકો વાપરી શકે ઓકે, અને આની અંદર કોઈ કેમિકલ નથી, પ્યોર એલોવેરાની પેસ્ટ છે આ. પછી આ ગેનોડરમાં ટૂથપેસ્ટ છે અમારી. ઓકે, ગેનોડરમાં એટલે ઔષધિઓનો રાજા કહેવાય. મોંને લગતા કોઈ બી ઇસ્યુ હોય ને એની સામે લડવામાં બેટર છે. અચ્છા, આ ટૂથપેસ્ટ બી દાંતમાં દુખાવો હોય, દાંત કળતા હોય, ખાટું નથી ખાઈ શકતા, ઠંડુ પાણી પી શકતા નથી, આવા ઇસ્યુ હોય એના માટે બેટર છે. અચ્છા, બરાબર. ગેનો નામની ઔષધિ તમે સર્ચ કરશો તો તમને આઈડિયા આવશે કે ગેનો નામની ઔષધિ કેટલા લોકોના મોઢાના કેન્સરમાં ફાયદો કરેલો છે. ઓકે, બરાબર. તો આ 2 પેસ્ટ છે અમારી પાસે. પછી આજે તમે જુઓ કે લોકો શેમ્પુ પાછળ, તમને ખબર છે લેડીઝ તો બહુ ગાંડા છે બધા. યસ, અને ઓલમોસ્ટ અત્યારે હરેક લોકો શેમ્પુ યુઝ કરે હા, છે. શેમ્પુ યુઝ કરે છે. તો પાછળ પટ્ટીની વાંચે તો સાચી હકીકત ખબર પડશે. મોંઘા હોય કે સસ્તા હોય મેટર નથી કરતા, અચ્છા, પણ પાછળ પટ્ટીને વાંચવું એ મેટર કરે છે કે ભાઈ તમે કઈ વસ્તુ લાવી રહ્યા છો. તો આ અમારું એક શેમ્પુ છે. ઓલરેડી અમારી પાસે 4 શેમ્પુ છે. અચ્છા, પણ અમારી બેસ્ટ જે ચાલનારું ફાસ્ટ એ શેમ્પુ હું તમને બતાવી રહ્યો છું. ડીપ ક્લિન્જિંગ મોઇશ્ચરાઇઝર શેમ્પુ છે ઓકે, જે માથાની અંદર જે બી કચરું હશે એને ફિનિશ કરવાનું કામ કરશે, વાળ ખરતા અટકાવશે, પ્લસ વાળને સિલ્કી બનાવશે. કોઈ કન્ડિશનર વાપરવાની જરૂર. અચ્છા, બધું આમાં એડ બધું એડ આવી ગયું. પ્યોર નેચરલ ઓઇલનું શેમ્પુ બનેલું છે. બરાબર. જે વાળને ચમકદાર બનાવશે. બરાબર. તો સારું શેમ્પુ, WHO નો એક રિપોર્ટ છે કે સારું શેમ્પુ વાપરશો તો 30 દિવસ સુધી લગાતાર વાપરવાથી તમને લોંગ ટાઈમ સુધી, મતલબ 30 દિવસ તમારી જિંદગીના વધી જાય. અચ્છા, બરાબર. હા, એટલે ટૂંકમાં ઓલમોસ્ટ કેમિકલ ફ્રી વસ્તુ તમે કોઈ યુઝ કરો તો 100% આપણું હા. જીવન વધવાનું જ છે. પછી લોકો અત્યારે ફેસ વોશ વાપરી રહ્યા છે. હા, ફેસ વોશ બી બરાબર. રેગ્યુલર યુઝ થાય છે. હા. તો સૌથી સુંદર છે ચહેરો, રાઈટ, અને ચહેરા ઉપર જ આપણે કેમિકલ નાખીએ છીએ. હા, બરાબર. તો અમારી પાસે બેસ્ટ ફેસ વોશ છે. અમારી પાસે ફેસ વોશ ટોટલ 3 છે. ઓકે, પણ એમાં સારામાં સારું ફેસ વોશ હું વાત કરી જેનું નામ છે ગ્લુટાથિયોન. ગ્લુટાથિયોન. હા. ઓકે, માર્કેટની અંદર ઘણા બધા ગ્લુટાથિયોનના શેમ્પુ મળે છે, અલા ફેસ વોશ મળે છે, પણ એ ફેસ વોશના કેમિકલ બેઝ ઉપર છે. આપણું નેચર છે એલ ગ્લુટાથિયોન છે અને આની અંદર કોઈ કેમિકલ નથી. આનાથી 2 ફાયદા છે. એક તો કેમિકલ વગરનું ફેસ વોશ વાપરવા મળશે, એને કોઈ નુકસાન થશે નહીં, કોઈ આડઅસર થશે નહીં, સ્કિન એની સારી રહેશે, એનું શરીર સારું રહેશે. અને બીજો ફાયદો એ થશે મોટો કે એક તો એને કેમિકલ વગરનું ફેસ વોશ વાપરવા મળશે અને એ બી ગામ કરતાં સસ્તું મળશે. ઓકે, બરાબર. તો આ 2 મોટા ફાયદા છે આના. અચ્છા, આ ફેસ વોશ થી ઓલમોસ્ટ ખરેખર ફાયદો શું થાય? ખરેખર આ ગ્લોઈંગ કરવાનું કામ કરે. અચ્છા, સ્કિન ગ્લો કરવાનું કામ. સ્કિન ગ્લો કરવાનું કામ કરે. ઓકે, એની માટે આપણે મોંઘા ખર્ચા લોકો બહુ કરી રહ્યા છે. હવે ઓલમોસ્ટ મેજોરિટી જોતા હોય કે લોકોને આંખ ઉપર કુંડાળા હોય હા, તો એમાં આ કામ કરે છે. 100%. રેગ્યુલર આનો ઉપયોગ કરશે 2 ટાઈમ, સવાર ને સાંજ, તેમાં સારામાં સારું કામ કરશે. સરસ. ઓકે વિક્રમભાઈ, તમે ઓલમોસ્ટ ઘણી બધી સારી એવી પ્રોડક્ટ્સની વાત કરી, જણાવ્યું કે ભાઈ કેમિકલ ખરેખર શું હોય, કઈ રીતે એને તપાસવું, કઈ રીતે જોવું, આપણે પોતે કઈ વસ્તુ યુઝ કરવી. તો વિક્રમભાઈ, ખરેખર તમારી સાથે વાત કરીને બહુ આનંદ થયો અને ઘણું બધું જાણવા મળ્યું. અને મને બી આજે એક તો ક્લિયરિટી થઈ કે ભાઈ હવે કોઈ પણ વસ્તુ હું યુઝ કરું અથવા તો મારા એરિયાની અંદર ટચિંગમાં જે લોકો છે તો એને પણ હું કદાચ આટલી વાત તો કરી શકીશ કે ભાઈ આપણે કંઈ પણ વસ્તુ યુઝ કરીએ તો એકવાર આપણે પાછળના જે કન્ટેન્ટ છે એને એકવાર વાંચીએ કે ખરેખર આપણા લાયક છે કે નથી. હું એક પ્રોડક્ટ વિશે છેલ્લે વાત કરી સતીશભાઈ, ઓકે, પછી આપણે પૂરું કરશું એ વાતને. છેલ્લી પ્રોડક્ટ છે શિલાજીત ટેબ્લેટ. અચ્છા, શિલાજીત. હા. યસ, અત્યારે તો ઓલમોસ્ટ શિલાજીતની હા, માર્કેટમાં માંગ શિલાજીત છે. તો માર્કેટમાં બહુ છે, હા, હા, પણ લોકો છે ને, લોકોને નથી ખબર કે એમાં ચેક શું કરવાનું હોય.
અચ્છા, હા, શિલાજીતની અંદર એક મુખ્ય તત્વ છે જેનું નામ છે ફુલ્વિક એસિડ. ફુલ્વિક એસિડ. હા, ઓકે. ફુલ્વિક એસિડ જેટલું ફુલ્વિક એસિડ જેટલું શિલાજીતમાં સારું હશે જેમાં એ શિલાજીત સારામાં સારું. અચ્છા, તો આની અંદર 65% ફુલ્વિક એસિડ છે. ઓકે. અને સૌથી મોટું કે મેં તમને જેટલી પ્રોડક્ટ બતાવી બધી લેબ સર્ટિફાઈડ છે. અચ્છા, લેબ કોઈ સર્ટિફાઈડ પણ જગ્યાએ લેબ હા, કરાવી કરી શકવાની શકે છૂટ છે. કરાવી શકવાની છૂટી છે. ઓકે. અમે પોતે બી લેબ ટેસ્ટ કરેલું છે બધું. હમ. આ લેબ ટેસ્ટ છે શિલાજીત 65% ફુલ્વિક એસિડ છે અને પ્યોર રશિયાનું શિલાજીત છે. અચ્છા, રશિયાથી અમે આ મંગાવીએ છીએ અને કેપ્સ્યુલ ફોર્મમાં છે. ઓકે. કેપ્સ્યુલ ફોર્મમાં છે. હા, એટલે Direct લેવામાં ગળી easy. જવાનું છે. હા, લેવામાં ઈજી થઈ જાય. ઓકે. તો આ બી એક પ્રોડક્ટ બહુ સારી છે. સૌથી પહેલા આની વાત કરું કે અંગ્રેજોના જમાનામાં લેડીઝ અને જેન્ટ્સ બંને લેતા હતા, પણ અંગ્રેજોએ આનો રોંગ મિનિંગ કરી નાખ્યો છે. ઓકે. આનો મુખ્ય ફાયદા છે કે જેટલી બી નસો છે એને ખોલવાનું કામ કરશે. અચ્છા. તમે દિવસ દરમિયાન થાકી જશો એની પર કામ કરશે. બરાબર. તો શિલાજીત હરેક વ્યક્તિઓને લેવું જોઈએ. ટૂંકમાં એનર્જી આપવાનું કામ કરે એનર્જી છે. આપવાનું કામ કરશે. નાના મોટા ઇસ્યુ છે એને સોલ્વ કરવાનું કામ કરશે. અચ્છા, નુકસાન કોઈ થતું કોઈ છે નુકસાન નથી થતું. અને રેગ્યુલર બેઝ ઉપર આપણે લઈ શકો છો. ઓકે, બરાબર છે. હા, એટલે શિલાજીત ઓલમોસ્ટ બહુ બધું માર્કેટમાં ચાલે છે અને જરૂરિયાત બી હા. છે અત્યારના તો સમયમાં. મેં આ છેલ્લી પ્રોડક્ટ એટલા માટે મેં તમને કીધી કે માર્કેટની અંદર તમારે કોઈ બી શિલાજીત લો છો એમાં તમારે ચેક કરવું પડે ફુલ્વિક એસિડની માત્રા કેટલી છે. કેટલી છે? ઓકે. બરાબર. તો બેસ્ટમાં બેસ્ટ આની અંદર છે એવું કહી શકીએ આપણે. બેસ્ટમાં બેસ્ટ 65%. ઓકે, બરાબર. શરીરમાં સુટેબલ થાય બધી રીતે. બરાબર છે. બરાબર. અને જેટલી પ્રોડક્ટ તમને આજે મેં બતાવી, જેટલી પ્રોડક્ટની મેં તમને ડિસ્કસ કરી એ ઓલરેડી લેબ ટેસ્ટ છે. અમારે હેલ્થની જેટલી બી પ્રોડક્ટ છે એ ગુરુકુલ ફાર્મસીમાં બને છે ઉત્તરાખંડની અંદર, ઓકે. જે સારામાં સારી જૂનામાં જૂની વર્લ્ડની અંદર જૂનામાં જૂની ફાર્મસી છે. હાલે હરિદ્વારની અંદર જોઈએ તો હા. ઓલમોસ્ટ ઘણી બધી ઔષધિઓથી ત્યાં જ બને છે અને બેસ્ટ સારા એવા પ્રોડક્ટ્સ ત્યાંથી તૈયાર થાય છે. તો લોકોને હું એક સંદેશો આપીશ કે આજે આ બ્રોડકાસ્ટના માધ્યમથી લોકોમાં અવેરનેસ આવે. Yes. લોકો જે બી ઘરમાં વસ્તુ લાવી રહ્યા છે તો પાછળ પલટીને વાંચવાની શરૂઆત કરે બરાબર છે. અને એક નવી નવી જાણકારી એને મળતી જશે અને એ પોતે એના ઘરનો ડોક્ટર બની જશે. રાઈટ. કે જેથી કરીને આગળ વધારે હોસ્પિટલાઇઝ થવું ના પડે લોકો. હા, 100%. યસ. તો વિક્રમભાઈ, ખરેખર તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમને અને લોકોને આટલું બધું નોલેજ આપ્યું, એટલું બધું સમજાવ્યું કે ભાઈ ખરેખર હેલ્થ કઈ રીતે આપણે અવેરનેસ કરી શકીએ, આપણે પોતાના પરિવારને કઈ રીતે સ્વસ્થ રાખી શકીએ. વિક્રમભાઈ, આપણે હમણાં જસ્ટ થોડી વાર પહેલા બેઠા હતા ત્યારે મને તમે મસ્ત ચા પીવડાવી, તો એ ચા ખરેખર શું છે એમ? એના શું ફાયદા છે? માર્કેટમાં જે ચા મળે છે ને, સૌથી પહેલા તો એની અંદર નિકોટિન હોય છે, યસ. ધાતુ હોય છે, કલર હોય છે. હવે નિકોટિનનું કામ શું છે? જે વ્યક્તિ છે વધારે ચા પીતા છે ને એને પ્રોબ્લેમ આવશે લિગામેન્ટનો. અચ્છા. એના લિગામેન્ટ ધીમે ધીમે સુકાઈ જશે ઓકે. નિકોટિનના કારણે. બરાબર. એ મોટા મોટી નુકસાન છે. પ્લસ તમે ચા નહીં પીવો ને તમને સવારના માથું દુખશે નહીં પીવો ત્યાં સુધી. યસ. હા, રેગ્યુલર પીતા છો તો. આદત છે એટલે. હા, બરાબર. તો અમે એવી ચા બનાવી છે કે જેની અંદર 32 પ્રકારના કેમિકલ કાઢી નાખેલા છે. ઓછા 32 પ્રકારના કેમિકલ કાઢી નાખ્યા. હા, અને આ બી લેબ ટેસ્ટ છે. ઓકે. આનો બી લેબનો રિપોર્ટ છે. 32 પ્રકારના કેમિકલ કાઢી નાખેલા છે. તો લોકો જે ચાના શોખીન છે, જે ઓર્ગેનિક ચા પીવા માંગે છે ઓલરેડી, ઓકે, અને લિગામેન્ટનું ધ્યાન રાખવા માંગે છે, યસ, તો આ ચા એમની માટે છે. અચ્છા, તમે જે મને હમણાં પીવડાવી હતી આ જ હતી આ ચા? ચા. તો ખરેખર બહુ ટેસ્ટી પણ છે. હા, ટેસ્ટી બી છે. યસ. અમારી પાસે ઓલરેડી બીજી એક બી ચા છે, સીટીસી ચા, જેને માઇગ્રેનનો પ્રોબ્લેમ હોય. અચ્છા. બરાબર. અને જે ઓલરેડી ચાના શોખીન છે, તેમાં બધા મસાલાવાળી ચા છે, પણ આ ચા બેટર છે. અચ્છા, જે રેગ્યુલર આપણે યુઝ કરી શકીએ. રેગ્યુલર નાનો માણસ બી વાપરી શકે છે અને પૈસાવાળા બી વાપરી શકે છે. અચ્છા, બરાબર. ઓકે. તો આ એકદમ બેટર પ્રોડક્ટ છે, લોકોને યુઝ કરવા માટેની સારામાં સારી ચા છે આ. ઓકે, બરાબર. આપણે બાળકોની બી વાત કરી હતી કે ભાઈ અત્યારે ઓલમોસ્ટ બાળકોને જ્યારે પોષણની જરૂર હોય તો અત્યારનો ખોરાક તો ઓલમોસ્ટ લેતા જ છે નહીં ઓછો, અને બહારનું વધારે, જેમ કે પડીકાની વાત કરીએ, જંક ફૂડની વાત કરીએ, તો એવી આદતો હોય છે. તો બાળકો માટે ખરેખર કિડ્સ માટે શું છે? કિડ્સ માટે સૌથી પહેલા તો માર્કેટમાંથી અત્યારે એવું નથી, ઘણા લોકો પાવડર લાવે છે માર્કેટમાંથી, કિડ્સ ફોર્મ્યુલા, અલગ અલગ બધા ઘણા પ્રકારના છે. તો એની અંદર તો પહેલા તો એ જોતા નથી કે આની અંદર નાખેલું શું છે. રાઈટ. બરાબર. 10 થી 15% સારા તત્વો હોય છે, બાકી અંદર લોટ અને ખાંડ, અચ્છા, બીજું કઈ હોતું શુગર અને લોટ, નથી, બીજું કઈ હોતું નથી. અને સીધા તौर ઉપર એનાથી કોઈ ફાયદો થતો નથી. લોકોના પૈસા વેસ્ટ થઈ રહ્યા છે. અચ્છા. કારણ કે એનું મુખ્ય કારણ છે લોકો વાંચતા નથી કે આમાં નાખેલું શું છે. Yes. મેં તમને પહેલા જ વાત કરી જ્યારે વિડીયોનું સ્ટાર્ટિંગ થયું ત્યારે કે ભાઈ લોકોની અવેરનેસ છે, લોકો વાંચતા નથી. અચ્છા, તો ખરેખર મકસદ આપણો એ છે કે એકવાર વાંચતા થવા જોઈએ. વાંચતા થવા જોઈએ. યસ, રાઈટ. તો એને 100% 100% એને ક્લિયરિટી મળી જશે કે મારા માટે બેસ્ટ છે કે નથી. તેના માટે અમે કિડ્સ ફોર્મ્યુલા લાવ્યા છે. અચ્છા, કિડ્સ ફોર્મ્યુલા. હા, કિડ્સ ફોર્મ્યુલા. આની અંદર ખાલી 100 ગ્રામમાં ખાલી 11 ગ્રામ ખાંડ છે.
અચ્છા, આમાં ખાંડ છે. હા, 100 ગ્રામમાં 100 ગ્રામમાં 11 11 ગ્રામ. ઓકે આની અંદર લ્યુટેન છે, ઓમેગા છે, બરાબર, ઓકે DHA છે જે એના મગજને ફાયદો કરશે, આંખને ફાયદો કરશે, ઓકે. બરાબર, પ્લસ કે સૂકા મેવાના કટકા બી છે આની અંદર. એટલે જે ઓલમોસ્ટ જે પર્સન જે બાળકો છે એમને જે પોષક તત્વોની જરૂર છે એમાંથી મળી રહી છે. બધા તત્વો મળી જશે. ઓકે. એટલે બાળકને જે બી ખોરાકની નીડ છે, કારણ કે બાળક તો કેવું છે, ભાવતું ખાય છે. યસ. એ કે કારેલાનું શાક નહીં ખાય, નહીં ખાય, એ રાઈટ. ગ્રીન હરી શાકભાજી નહીં ખાય. યસ. તો જે બી તત્વો જોશે એ બધા તત્વો આનાથી મળી જશે. અચ્છા, તો આ બાળકો ઇઝીલી લઈ શકે એટલું ઇઝીલી લઈ basic છે? શકશે. આનો ટેસ્ટ બી લાજવાબ છે. 3 ફ્લેવરમાં છે, અચ્છા, ચોકલેટ, કુકીઝ એન્ડ ક્રીમ ને કુલ્ફી. ઓકે. અમે ફ્લેવરનું બી ધ્યાન રાખ્યું છે કે લોકોને ટેસ્ટ બી લાજવાબ લાગવો પડે. લાગવું જોઈએ. યસ. હા, બાળકોને તો ટેસ્ટ હા. હશે તો જ યુઝ અને બાળકોમાં મેં ખાંડ એટલા માટે નાખી છે 11 ગ્રામ, એ બી સારી ક્વોલિટીની વસ્તુ નાખી છે, ઓકે મતલબ કોઈ કેમિકલ ખાંડ નાખેલી નથી. નથી. એમાં 11 ગ્રામ એટલે નાખ્યું એના બોડીને જરૂર છે એટલી ખાંડ, રાઈટ. એટલે એટલું એને જરૂર છે સુગરનું. તો આ કેટલા વર્ષના બાળકો છે એ લઈ શકે? 2 વર્ષથી માંડીને 17-18 વર્ષ સુધી લઈ શકે. અચ્છા, અને કઈ રીતે યુઝ કરવાનું? સવારમાં કે રાત્રે દૂધ સાથે એક આની અંદર ચમચી હશે જ છે, અચ્છા અને ચમચી નાખીને દૂધ ગરમ કરીને બનાવીને પી શકે છે. અચ્છા. પછી રૂટિનમાં એ જે ખાઈ પી છે એને કોઈ પ્રોબ્લેમ નહીં. અચ્છા આનાથી બીમાર નહીં પડે, એનો શારીરિક વિકાસ સારો થશે, એની હાઇટ વધશે, એનું વેટ મતલબ ડાઉન હશે તો વેટ બી સારું કરશે. બરાબર. બધા મતલબમાં જે બી બાળકને જે બી તત્વો જોતા હોય બધા તત્વો આનાથી મળી રહેશે આમાં. મળી રહેશે. તો આ બાળકોને યુઝ કરાવવું જરૂરી છે. 100% 100%. ઓકે, બહુ સરસ માહિતી આપી તમે વિક્રમભાઈ. વિક્રમભાઈ, તમે ઘણી બધી વસ્તુઓ બતાવી, બહુ સારી લાગી ને આપને ખ્યાલ આવ્યો કે ભાઈ આવી બધી વસ્તુઓ ખરેખર આપણા રોજિંદા જીવનમાં ઉપયોગ કરવી જોઈએ. હું તમને એક એવો પ્રશ્ન કરું કે ચલો હું તો અત્યારે હેલ્ધી છું અને ઘણું બધું ધ્યાન રાખીએ છીએ આપણે, પણ મારે રેગ્યુલર એવું કંઈ યુઝ કરવું છે કે જે કદાચ જ્યુસ ફોર્મમાં છે, તો તમે મને કયું સજેસ્ટ કરશો? તો હું સતીશભાઈ તમને સજેસ્ટ કરીશ નોની જ્યુસ. અચ્છા, નોની જ્યુસ. આ નોની જ્યુસ એટલું બેટર છે હા કે તમને એક તો એનર્જી પૂરું પાડશે, ઓકે તમારા નાના મોટા અંગમાં જે બી પ્રોબ્લેમ હશે એને રિપેર કરવાનું કામ કરશે. રાઈટ. સૌથી મોટો ઇસ્યુ મતલબ માર્કેટમાં અત્યારે ઘણા લોકો મને કહેતા હોય યુરિક એસિડનો પ્રોબ્લેમ છે. યુરિક એસિડ, હા બહુ મજર તો યુરિક એસિડમાં આ પ્રોડક્ટ એની કારગર સાબિત થાય છે. અચ્છા. મેં આ પ્રોડક્ટને એવા રિઝલ્ટ લીધા છે યુરિક એસિડમાં કે એનું યુરિક એસિડ 3 મહિનામાં જે બી હોય ને બધું ખેંચીને કાઢી નાખે. અચ્છા. તો હું લોકોને સજેસ્ટ કરું કંઈ પ્રોબ્લેમ નથી તો બી આ નોની જ્યુસ પીવો. આ સુપર ફૂડ છે. અને ડોક્ટર અબ્દુલ કલામ સાહેબ, જેને આજે આખી દુનિયા આખું વર્લ્ડ ઓળખે છે, હા ડોક્ટર અબ્દુલ કલામ સાહેબે ખાલી આના પર પુસ્તક લખેલું છે. અચ્છા, નોની નોની ઉપર. ઉપર. હા, અને આ સાઉથની અંદર સારામાં સારું અમે સાઉથની અંદરથી એક્સપોર્ટ કરીને આ પ્રોડક્ટ અમે બનાવીએ છીએ. અચ્છા. તો આ નોની જ્યુસ બેટર છે. સ્નાયુનો પ્રોબ્લેમ છે, તમે દિવસ દરમિયાન થાકી જાઓ છો, તમને યુરિક એસિડનો પ્રોબ્લેમ છે, તો આ પ્રોડક્ટ તમે લઈ શકો છો. ડાયાબિટીસનો પ્રોડક્ટ છે તો કારેલા જાંબુ તમે બતાવ્યું, યસ. એની સાથે આ પ્રોડક્ટ બી તમે લઈ શકો છો. બરાબર છે. તમારા શરીરને બહેતર બનાવશે અને તમને રોગોથી દૂર રાખશે. અચ્છા, અને મને કઈ પ્રોબ્લેમ નથી તો હું રેગ્યુલર યુઝ કરી શકું? 100% 100%. ઓકે. યુરિક એસિડનો જેને પ્રોબ્લેમ છે, જો આ બંને પ્રોડક્ટ સાથે લેશે, સ્ટોન પ્લસ, જે કિડની માટે અમે સ્પેશિયલ ડિઝાઇન કરેલી છે, જેને ઘણાને કિડનીના ઇન્ફેક્શન હોય, એના કારણે પગમાં સોજા ચડતા હોય, યુરિક એસિડ વાળાને નોર્મલી બધાને સોજાના પ્રોબ્લેમ હશે, બધાના અંગ દુખતા હશે, બધાના અવયવ પકડાશે, પણ આ બે પ્રોડક્ટ રેગ્યુલર 3 થી 4 મહિના યુઝ કરશે, એના શરીરમાંથી યુરિક એસિડ સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે. અને એક બીજી મજાની વાત કરું કે સતીશભાઈ, આ બોટલ તમને શેની લાગે છે? પ્લાસ્ટિકની છે. તો આ બોટલ છે ને બાયોડિગ્રેડેબલ છે. મતલબમાં આ બોટલ તમે ખાલી કરી નાખીને જમીનમાં નાખી દેશો તો જમીન આડે ધૂળ થઈ જશે. અચ્છા, મતલબ અમે કેમિકલ ફ્રી મિશ્રણ એટલે ખાલી વાત માટે નથી બનાવ્યું. એટલે મારો પ્રશ્ન હતો જ, પણ મેં કીધું આ આપણી વાત થોડી ફિનિશ થાય પછી હું તમને કહું હા. કે તમે મિશન કેમિકલ ઉપર વાત કરો છો હા તો ઓલમોસ્ટ બધી પ્રોડક્ટ મેં જોઈ છે તો પ્લાસ્ટિકમાં લાગી મને. હા, તો જેટલી બી પ્રોડક્ટ અમારી આ ટાઈપની છે, મતલબ આ પ્રોડક્ટ તમને નોર્મલ લાગે યસ કે આ પ્રોડક્ટની આટલી બધી સારી વાત કરે, પણ આમ પેકેજિંગ એટલું બધું જોરદાર નથી લાગતું, યસ આમ ડબ્બા જેવું લાગે, યા પણ આ બાયોડિગ્રેડેબલ છે. મતલબ આ બોટલ પૂરી થશે અને તમે જમીનમાં દાટી તો ધૂળ થઈ જશે. બીજું કે આ તમને જે સાઇન દેખાય છે, આ પેપર દેખાય છે આની પર મારેલું છે, એ બી Yes. પ્લાન્ટ બેઝ છે. અચ્છા, મતલબમાં કોઈ બી પશુ ખાઈ લે તો બી એને કઈ નુકસાન થશે. અચ્છા, કોઈ નુકસાનકારક ધારો કે આ નથી. બોટલ કોઈ નાખી દીધી, કાગળ ઉખડી ગયું હમ, હમ. અને પશુના મોઢામાં આવી ગયું અને પશુએ ખાઈ લીધું, Okay. એને કોઈ નુકસાન થશે. અચ્છા તો આટલું અમે મતલબ પૃથ્વીનું બી ધ્યાન રાખ્યું છે. ભાઈ કેમિકલ ફ્રી મિશન એટલે કેમિકલ ફ્રી મિશન. અચ્છા, પ્યોરલી તમે કેમિકલ મિશન ફ્રી Purely. ઉપર જ કામ કરો છો કે હા. ભાઈ પર્યાવરણને પછી નુકસાન ના થાય, બધી વસ્તુઓ તમે ધ્યાનમાં રાખી છે. 100%. ખરેખર વિક્રમભાઈ બહુ સારી વસ્તુ તમે વાત અમારી કરી. પાસે બીજા એવા બી જ્યુસ છે કે જે તમે એમના બી પી શકો. ઓકે, ઘણા બધા અમારા સારા ક્લાયન્ટો છે. તો એવા અમુક તમે જેમ નોનીની વાત કરી એમ તમે જસ્ટ 2-4 નામ એવા આપો. એક અમારી પાસે એન્ટીઓક્સિડન્ટ જ્યુસ છે. એન્ટીઓક્સિડન્ટ. હા, એન્ટીઓક્સિડન્ટ જ્યુસ મતલબ બેંગ્લોરની અંદર ટાટા હોસ્પિટલ છે, ત્યાં મેં એનું સર્ટિફિકેટ કરાવેલું છે. ઓકે, મતલબ એની અંદર એવા સારા તત્વો છે જે તમારા શરીરના સેલ્સને રિમૂવ કરશે, સેલ્સને જીવતા કરશે. અચ્છા, એક્ટિવ કરશે. હા, એક્ટિવ કરશે.
તો એ જ્યુસ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને ઘણા બધા સારા ક્લાયન્ટો છે અમારી પાસે કે જે ઓલરેડી એ જ્યુસ પીવે છે. ઓકે, બરાબર. તો અમારી પાસે આ કેટેગરી છે બહુ બધી. મેં તમને કીધું 250. 250 250 નું આપણે કરીએ તો તમને ખબર કેટલો સમય નીકળી જાય. શ્યોર શ્યોર. અમે જે ઇમ્પોર્ટન્ટ હતું એ તમને જણાવ્યું છે સતીશભાઈ. ઓકે વિક્રમભાઈ, ખરેખર તમે આજે ઘણી બધી રસપ્રદ માહિતીઓ આપી, ઘણી બધી પ્રોડક્ટ્સની વાત કરી કે ભાઈ માર્કેટમાં ઓલમોસ્ટ ઘણી બધી હોય છે, પણ આપણે ખરેખર શું ધ્યાન રાખવું જોઈએ, શું ના ધ્યાન રાખવું જોઈએ. તો આટલો સરસ મજાનું સરળ રીતે તમે સમજાવ્યું એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને અમારા પ્રેક્ષકોને પણ ખરેખર ઘણો બધો ખ્યાલ આવશે કે ભાઈ પોતે હેલ્થી છે તો હેલ્થી રહેવા માટે શું કરવું જોઈએ, અને જે લોકો અનહેલ્થી છે તો એ લોકોએ પણ શું ધ્યાન રાખવું જોઈએ. તો વિક્રમભાઈ, થેન્ક યુ સો મચ. તમે આટલો કિંમતી સમય અમને આપ્યો અને આટલી બધી સરસ મજાની માહિતી આપી. તો મિત્રો, આજના પોડકાસ્ટની અંદર ખરેખર ઘણી બધી માહિતીઓ આપને સારી મળી છે કે આપણે ખરેખર શું ખાઈએ છીએ, શું પીએ છીએ, શું રોજાના દિવસ દરમિયાન શું ઉપયોગ કરીએ છીએ. આવી ઘણી બધી વસ્તુઓ છે કે જે આપણે જાણતા અજાણતા એનો ઉપયોગ કરતા હોઈએ. પણ ખરેખર એક વસ્તુ વિક્રમભાઈએ બહુ સરસ રીતે સમજાવી કે જે બી વસ્તુને આપણે ઉપયોગ કરીએ ને તો એકવાર ખરેખર પાછળ જે કન્ટેન્ટ છે એને વાંચવા જોઈએ, આપણા માટે ફાયદાકારક છે કે નુકસાનકારક. તો આવી ઘણી બધી માહિતીઓ વિક્રમભાઈ આપી છે. તો મિત્રો, ફરી મળીએ નવા એપિસોડમાં નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને હેલ્ધી રહો.